કરવામાં આવી છે। તો બીજી તરફ ચંડોળા તળાવ ડિમોલેશન અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને તેમાં 15 દિવસની નોટિસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સીધી જ કાર્યવાહી કરાય તેને લઈને રજૂઆત થઈ હતી, પણ નોટિસ મળે ત્યાં સુધી ડિમોલેશનની કાર્યવાહી રોકવાની માંગ કરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક, માંગ શું કરવામાં આવી રહી છે અને કાર્યવાહી શું ચાલી રહી છે હાલ? जी बिल्कुल थी राज्यનું જે સૌથી મોટું ડિમોલિશન ચાલી રહ્યું છે, જેમાં રાજ્ય સરકાર અને તેમના અધિકારીઓ ખુદ એક્ટિવલી ઇન્વોલ્વ છે, તે તમામને લઈને જે મધરાતે જ આ એક પિટિશન છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેને લઈને તત્કાલ સુનાવણી હાલ ચાલી રહી છે। ખાસ કરીને અરજદારો તરફથી કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય અને 15 દિવસની જે નોટિસ છે તે આપવામાં આવે તે પ્રકારની જે માંગ છે તે પણ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જ્યાં સુધી આ નોટિસ બજાવવામાં આવે ત્યાં સુધી ડિમોલિશનની કાર્યવાહી પર રોક લગાવવામાં આવે તે પ્રકારની પણ વાત છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ રાજ્ય સરકાર તરફથી જે ગવર્નમેન્ટ બિલ્ડર છે GH વિર્ક તેમણે આ અરજીનો વિરોધ કર્યો છે। ખાસ કરીને ચંડોળા તળાવમાં અત્યારે કયા પ્રકારની કાર્યવાહીઓ ચાલી રહી છે, એ ચાહે બાંગ્લાદેશીઓની જે ઘૂસણખોરીઓનું નેટવર્ક હોય, આ ઉપરાંત જે મહિલાઓ છે તેને કયા કયા જે કામમાં જોડવામાં આવે છે, ખાસ કરીને એ પ્રોસ્ટિટ્યુશનની વાત હોય કે પછી અન્ય કયા કયા કાર્યો તે ઇલીગલી ચલાવવામાં આવે છે, આ તમામ જે જાણકારી છે તે કોર્ટને આપવામાં આવી છે। આ ઉપરાંત વિદેશી ઘૂસણખોરોને દેશના હિતમાં ખદેડી કાઢવા ખૂબ જ અગત્યની છે, તે પ્રકારે રાજ્ય સરકારે એક સ્ટ્રોંગ રજૂઆત છે તે કોર્ટ સમક્ષ કરી છે, ત્યારે કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા છે। બીજી તરફ અરજદારોએ પોતાને અન્યાય થયો છે તે પ્રકારની પણ વાત કરી છે, ત્યારે હવે કોર્ટ તરફથી થોડીક જ વારમાં ચુકાદો છે તે આપવામાં આવશે, પરંતુ ખૂબ અગત્યની વાત છે, છેલ્લા 1.5 કલાકથી બંને પક્ષે જે દલીલો છે તે હાલ ચાલી રહી છે અને કોર્ટ થોડી વારમાં પોતાનો નિર્ણય છે તે સંભળાવશે। બિલકુલ, આ પહેલા આ આખી બાબતને લઈને મીડિયાને પણ રોકવામાં આવ્યા હતા, શું આ આખી ઘટનાને લઈને કવરેજ કરવા દેવામાં આવી રહ્યું છે? કોઈ માહિતી આપવામાં આવી રહી છે મીડિયાને કે કેમ? જી બિલકુલ થી અત્યાર સુધી સત્તાવાર રીતે જે મીડિયા છે તેમને કોર્ટ રૂમ છે તેની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી। સામાન્ય રીતે હાઈકોર્ટ એ ખુલ્લી કોર્ટ છે, ખુલ્લી અદાલત છે, તેમાં સ્વાભાવિક રીતે પત્રકારોને કવરેજ કરવા દેવામાં આવતા હોય છે, પરંતુ આજે જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં હાઈકોર્ટના કોઈ પણ પ્રકારના લેખિત હુકમ વિના ખુલ્લી અદાલતમાં જતા રોકવામાં આવી રહ્યા છે અને જે અભિવ્યક્તિના મૂળભૂત અધિકાર છે તેનું હનન છે તે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યાણ અને સોલા પોલીસ ઇન્સ્પેક્ટર KN ભુકણ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પારદર્શક નીતિઓના જે દાવાઓ છે તે કરવામાં આવતા હોય છે, પરંતુ આ તમામ દાવાઓ છે તે અત્યારે હાઈકોર્ટની અંદર જ પોકળ સાબિત થતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે સ્પષ્ટ રીતે મીડિયા કર્મીઓને આ તમામ કાર્યવાહીમાં જતા અટકાવવામાં આવ્યા છે, રોકવામાં આવ્યા છે। બિલકુલ રોનક, ખાસ કરીને આ સુનાવણી તો ચાલી રહી છે અને જે રજૂઆતો પણ ચાલી રહી છે, ક્યાં સુધીમાં સુનાવણી સામે આવી શકે છે? ખાસ કરીને મારે એ રજૂઆતો વિશે જાણકારી પ્રાપ્ત કરવી છે કે આખરે આ ડિમોલેશન અટકે તે માટે કયા મુદ્દાઓ અત્યારે ત્યાં કોર્ટમાં રજૂ કરાઈ રહ્યા છે? ખાસ કરીને 114 પાનાની જે પિટિશન છે તે કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં અરજદારો તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ 60 વર્ષ કરતા વધુ સમયથી આ ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં રહે છે, તેઓ મૂળ ભારતના નાગરિક છે અને ભારતના નાગરિક તરીકે તેઓ સ્વતંત્ર છે અને તેમને કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે, આ તમામ પ્રકારની વાતો છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત તેમાં એ પણ વાત જણાવવામાં આવી છે કે છેલ્લા 3 દિવસથી જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કાર્યવાહી થઈ છે તેમાં તેઓ બાંગ્લાદેશી છે તે પ્રકારની હેરાનગતિ છે તે કરવામાં આવી રહી છે, કેટલાક લોકોને ડિટેન પણ કર્યા હોવાની જે વાત છે તે અરજીમાં આવી છે, પરંતુ તેની સામે સરકાર પક્ષે પણ ગુરુશરણ વિર્ક છે તેઓ ચોક્કસ દાવાઓ છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ જે તળાવની જગ્યા છે કુદરતી જગ્યા છે, આમાં કોઈ પણ પ્રકારના બાંધકામની મંજૂરી આપવામાં નથી આવી તે પ્રકારનું રાજ્ય સરકારનું કહેવું છે, પરંતુ જે સેટેલાઇટ ઇમેજીસ છે તે પણ કોર્ટના ધ્યાને ક્યાંક ને ક્યાંક મૂકવામાં આવ્યા છે, તે પ્રકારે હાલ સૂત્રો દ્વારા જે માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે, કેમ કે થોડા વર્ષો અગાઉ જે તળાવ છે તેની કેવી પરિસ્થિતિ હતી, પરંતુ હવે જે એન્ક્રોચમેન્ટ થયું છે, સંપૂર્ણપણે જે તળાવ છે તે ઢંકાઈ ગયું છે અને ત્યાં આગળ સંપૂર્ણપણે બિલકુલ રોનક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। અત્યારે મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે આખી ડિમોલેશનની કાર્યવાહીને લઈને। હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ડિમોલેશનને લઈને અને હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી દીધી છે। જ્યાં હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી દીધી છે, ચંડોળામાં ડિમોલેશનની કાર્યવાહી નહીં અટકે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ, આખરે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ સુનાવણી આપી છે, સ્ટે ને લઈને આખરે અરજી ફગાવી દીધી છે, વધુ વિગતો શું મળી રહી છે? જી બિલકુલ, છેલ્લા 2 કલાકથી હાઈકોર્ટની અંદર સુનાવણી છે તે ચાલી રહી હતી। ખાસ કરીને અરજદાર દ્વારા તેના જે સામાન્ય હક છે તેની વાત કરવામાં આવી રહી હતી, પ્રાય સમયની વાત કરવામાં આવી રહી હતી, પરંતુ આ વખતે રાજ્ય સરકાર દ્વારા પણ 2010માં જે પ્રકારનો ઘટનાક્રમ થયો હતો, ડિમોલેશન રોકવામાં આવ્યું હતું, સ્ટે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેવા પ્રકારની આખી કાર્યવાહી થઈ, કઈ રીતે આખી જે એરિયા છે તેને એન્ક્રોચ કરવામાં આવ્યો, તે આખો મુદ્દો છે તે રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે લીલી ઝંડી આપી દીધી છે। હાઈકોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે, કાર્યવાહી છે
સ્ટે લગાવવાની જે અરજી હતી તે ફગાવી દેવામાં આવી છે. કોઈ પણ પ્રકારની રાહત પિટિશનરને આપવામાં નથી આવી. અત્યારના સૌથી મોટા સમાચાર કે જે કાર્યવાહી ચંડોળા તળાવને લઈ અને ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી હતી, ગઈકાલ મોડી રાતથી જે કાર્યવાહી ચાલી રહી હતી અને ત્યાં સ્ટેની માંગ ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રને લીલી ઝંડી આપી છે. જે 3000 ગેરકાયદેસર બાંધકામ છે, 1 લાખથી વધુ સ્ક્વેર ફીટનું જે બાંધકામ, જે ખોટા બાંધકામ છે કે જ્યાં આરોપીઓને પણ ક્યાંક ને ક્યાંક પોષણ મળી રહ્યું હતું, આ તમામને દૂર કરવા જે રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે નિર્ણયને પણ હાઈકોર્ટે બહાલી આપી છે. અરજી છે ફગાવી દેવામાં આવી છે. એટલે કે હવે જે થોડી વાર માટે જે કહી શકાય કે તમામ જે બુલડોઝર છે, જેસીપી છે, તેની પર બ્રેક લગાવવામાં આવી હતી તે પણ શરૂ થઈ જશે અને ટૂંક સમયની અંદર જ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ચંડોળા પહોંચશે. બિલકુલ કિંજલ, આખરે આ એક અત્યંત મહત્વપૂર્ણ કાર્યવાહી છે અને તે અટકે નહીં તે અત્યંત જરૂરી છે. પરંતુ આખરે સાંજ સુધીમાં શું કોઈ અપડેટ મળશે કે આખરે કેટલા મકાનો તોડી પડાયા, કેટલા ગેરકાયદે હતા, કેટલા ઘૂસણખોરો હતા, તેને લઈને અપડેટ ક્યાં સુધીમાં પ્રાપ્ત થશે? બિલકુલ કહી શકાય કે 6 વાગ્યા સુધીમાં ચિત્ર છે તે બિલકુલ ક્લિયર થઈ જશે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 100 થી પણ વધુ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવ્યા છે. તેની સાથે જે રીતે આપણા સંવાદદાતા હરીને જણાવ્યું તે પ્રમાણે જે મુખ્ય સૂત્રધાર છે લલ્લુ બિહારી, તેની પણ અટકાયત કરી દેવામાં આવી છે. એટલે કે જે ખૂબ મોટું રેકેટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી તેની પર એક નિયંત્રણ છે, અંકુશ છે, તે આવશે. બિલકુલ કિંજલ, અત્યાર સુધીમાં પોલીસ કમિશનર જીએસ મલિક પણ ત્યાં સ્થળ પર સમીક્ષા કરવા માટે પહોંચી ગયા હતા. આ ઉપરાંત જે ક્રાઇમ બ્રાન્ચ તરફથી પણ જે સિંગલ સાહેબ છે એ પણ ત્યાં પહોંચ્યા હતા. આખરે તેમની સમીક્ષામાં આખરે કયા મુદ્દાઓ સામે આવી રહ્યા છે? દેખો, જે સમીક્ષા કરવામાં આવી રહી છે, જે પ્રકારે છેલ્લા 24 કલાકમાં કવાયત થઈ હતી, જે રીતે વીજ જોડાણ કટ કરવાની વાત હોય કે જે સ્ક્વેર ફૂટ એરિયા હતો જે મેપ પ્રમાણે નક્કી કરવાની વાત હોય, આ તમામ જે બાબતો હતી તેનો એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. એક કહી શકાય કે એજન્ડા બનાવવામાં આવ્યો હતો, એક આખો રોડમેપ બનાવવામાં આવ્યો હતો અને મેપના આધારે કેટલી કામગીરી થઈ છે, કેવા પ્રકારની કામગીરી થઈ છે અને હજુ ક્યાં સુધીમાં કામગીરી પતી શકે છે, કેટલા મેન પાવરની જરૂરિયાત છે, તમામ જે મુદ્દાઓ છે તેને લઈ અને જે કહી શકાય કે સર્વે થયો હતો તેને લઈને જે આખી બેઠક છે, બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ ઝીરો પર વહેલી સવારથી એ મોડી રાતથી TV9 પણ છે અને પડેપડની જે ખબર છે એ પણ આપણે બતાવી રહ્યા છે અને તેની સાથે જ હવે DGCP અને ટૂંક સમયની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ચંડોળા પહોંચી રહ્યા છે. બિલકુલ, આભાર કિંજલ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો સૌથી મોટી કાર્યવાહી અત્યારે આ ચાલી રહી છે અને તે તબક્કે હાઈકોર્ટે પણ સ્ટેની અરજી ફગાવી દીધી છે. એટલે કે ડિમોલેશનની કાર્યવાહી નહીં અટકે. અત્યાર સુધી જે થોડો સમય માટે કાર્યવાહી ધીમી પડી હતી તે હવે પૂરપાટ ગતિએ ચાલશે અને સાંજે 6 વાગ્યા સુધીમાં આ આખી ડિમોલેશનની કાર્યવાહીને આટોપી લેવાય તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ થઈ રહી છે. આપણે જણાવીએ કે અત્યાર સુધીમાં જે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે આ કાર્યવાહી તો આગળ વધશે. અહીંના સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે કે જે ગેરકાયદે અહીં વસી રહ્યા છે તેની સામે તો કાર્યવાહી થવી જ જોઈએ. આ તેમનું એક અવલોકન હતું. આ ઉપરાંત પોલીસ કમિશનર પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ આ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. આપણે જણાવ્યું કે પોલીસ કમિશનર જીએસ મલિક તેઓ પણ ડિમોલેશનની કાર્યવાહીના સ્થળે સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા અને જે આખો રોડ મેપ તૈયાર કરાયો હતો, સૌથી પહેલા આખરે પોલીસનો એક કાફલો છે તે તૈનાત કરાયો